રાજકોટમાં ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રાથમિક સુવિધાને લઈ વિરોધ થયો છે। પ્રાથમિક સુવિધા ન મળતા અહીંયા તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો। સ્થાનિક મહિલાઓ મનપા અને કોર્પોરેટરને જગાડવાનો પ્રયાસ કર્યો। 10 વર્ષથી રજૂઆત કરતા હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી। રાત્રે વાહન ચાલકોને ભારે હાલાકી થતી હોવાનો સ્થાનિકોનો દાવો છે। રોડ રસ્તા થતા જ નથી, મેટલ નાખી દે પાછું હતું નહીં ધોવાઈ જાય વરસાદ થાય એટલે। પાકો રસ્તો કેમ નથી કરતા? હું પાકો રસ્તો એમ કે આ તમારા ઓમાં આવતો નથી, હવે તો આવતો હોય ન્યા કરી દઈએ અમને ગમે ન્યા, બરાબર ને? અમારો રસ્તો તો હોવો જ જોઈએ ને સોસાયટી। આમાં કેવી રીતે અમે ચાલીએ? રોજનું છે, રોજને બાળકોને લઈને જવું આવું, ચાલીને આવવા વાળાને બધો બહુ પ્રોબ્લેમ થાય છે। મનસી પાર્કમાં તો કચરો એટલો ફેંકી જાય છે ને વાત જ પૂછોમાં, ના પાડીને તો એટલો કચરો નાખી જાય છે સામે। અત્યારે મચ્છરની એટલી ગંદકી વાળી થઈ ગઈ, ખાડા ભરાણા છે, ક્યાંય ખાડા એટલા છે। છોકરાઓને સ્કૂલે જવું, ઓલા બેન પ્રેગ્નેન્ટ છે એને કેમાં ઢાળીઓ ચડવો? આવતા તા ચડી નથી શકતા કોઈ, આટલા બધા માણસોની વચમાં એને આવવું હોય તો કેવી રીતના આવી શકે એ લોકો? હાવ ઈ બેન પાછા અહીંયાથી વળી ગયા જો ને, કોઈ આ જવાબ નથી દેતું। 10 વર્ષથી હેરાન થાય છે અને દર વર્ષે ગઈઢા માણસને કેટલાને પાટા ને કોઈના પગ ભાંગે છે તો કોઈ જવાબ આપતું નથી। અમારી એ જ માંગ છે કે અમારી પ્રાથમિક સુવિધા બધી, કોર્પોરેટરો કોઈ આવે છે કે નહીં? કોઈ આવતું જ નથી। છેલ્લા 2 વર્ષથી કોઈ આવતું નથી હવે, કારણ કે અમે આમ માંગ કરીએ કે અમારે ધારીઓ હમો કરી દો, અમારે બસ નથી આવતી, અમારે છોકરાઓને આંગણવાડી નથી, તો અમારે અહીં જવું પડે ને। ચોમાસામાં તો અમે કોઈ હાલી નથી શકતા અહીંયા, તો અમારે નીચે ઉતરવું પડે, બગીચો નહીં કે 2 વર્ષથી કોઈ નાના બાળકને લઈને પણ બેન શું તકલીફ પડી રહી છે? તમે અમે તો આ ધારીએ કેટલી વાર પડ્યા છે બાબાને લઈને, એક મહિનો તો ખાટલો આવી જાય અમારે। તો હમણાં રોડ ની માંગણી કરી, અમને રોડ થવો જોઈએ અમારે, અને લાઇટો નથી। સ્ટ્રીટ લાઇટ ની અહીંયા પેલા તો સુવિધા કરો। અહીંયા લેડીસો ને રાત્રે જોબ ઉપર જાય, લેટ થાય તો પ્રોબ્લેમ કેવો થાય છે? અહીંયા દારૂ પીને જ પડ્યા હોય છે, તો લેડીસો ને અહીંથી કેવી રીતે નીકળવું એમ? તો અહીંયા આ પરેશાની છે, સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે।